સુધી રીઝી શકો અને ક્ષણવારમાં સ્તુતિ પૂરી થઈ અને ભોળોનાથ પ્રસન્ન થઈ ગયો. જો શીઘ્ર કોઈ પ્રસન્ન થનાર દેવ છે તો એ મહાદેવ છે. અને આજે એ મહાદેવના સાનિધ્યમાં આપણે બધા મળ્યા છીએ. આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આપણે આવી પવિત્ર જગ્યા, દૈદીપ્યમાન જગ્યા, અવાવરૂ જગ્યાઓ ઘણી હોય પણ ભજનથી જેને સિંચેલી જગ્યાઓ બહુ ઓછી હોય છે એવી આ જગ્યાએ આપણે ભેગા થયા છીએ. પુષ્પદત્ત ગંધર્વની જેમ મહાદેવે મેર કરી ભગવતીને પ્રાર્થના કરું કે આપ સૌ ઉપર જગદંબા શ્રી સંપત્તિ વિદ્યા સદબુદ્ધિ સદમતિ ભગવતી વરસાવે અને સદાય ભજન કરતા રહ્યો. આ કથામાં અહીંયા આવ્યા છો તો તમે એક નિયમ લઈને જાઓ કે અમે રોજ એક સત્કર્મ કરશું. સત્કર્મ